શહેરના ગિરિરાજ ડેવલપર્સના સંચાલકોએ પોતાને કેટલાક લોકો હેરાન કરતા હોઈ આજે એક પત્રકાર પરિષદ યોજી હતી। શહેરમાં બિલ્ડિંગ ક્ષેત્રે કાર્યરત ગિરિરાજ ડેવલપર્સના સંચાલક મૃણાલી ચિરાગ શાહ હાલમાં પલાસ નામની સાઇટ બાંધકામ કરેલ છે, ત્યારે કેટલાક કિસ્સાઓ દ્વારા ગિરિરાજ ડેવલપર્સ અને તેના સંચાલક મૃણાલી ચિરાગ શાહની વિરુદ્ધ મકાન ધારકોને 6 કરોડની લોન લીધી હોવા સહિતના રજા ચિઠ્ઠી ન હોવા વિશે ભ્રમિત કરી રહ્યા હોય અને ગિરિરાજ ડેવલપર્સના સંચાલક પાસે 5 કરોડની ખંડણી માંગી હોવા બાબતે આજે એક પત્રકાર પરિષદ યોજી વિસ્તૃતમાં પોતે નિર્દોષ હોવાની માહિતી આપી હતી। સંજય લીંબાની કેવિન કરકર એમ્પ્લોય છે જે છે એક આખું ગેંગ છે જેના નામ છે એક સંકેત શાહ છે, કેવિન કરકર છે, શુભમ ગજ્જર છે। અમે આજે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે એ એટલે હું તમને જણાવવા માંગુ છું કે મારી સાઇટ વિશે જે અત્યારે બહાર અવનવા સમાચારો આવી રહ્યા છે કે મેં 6 કરોડની લોન લીધી છે, પછી મેં રજા ચિઠ્ઠી ખોટી લીધી છે, આ બધા જે આરોપો મારી પર જે લગાવવામાં આવી રહ્યા છે એની માટેના જે મેં સચોટ તમને કારણો હતા એ અમે તમને જણાવ્યા છે। એની માટે આજે મેં તમારી જોડે અહીંયા આગળ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। અમે અત્યારે જે બી લોન 6 કરોડની છે એ ભરવા માટે અમે અમારા પૂરા પ્રયત્નો લગાવેલા છે, સક્ષમ છીએ અને એમાં મારી પ્રોપર્ટીઓ પણ છે પોતાની જેનાથી પૂરી થઈ જાય એવી છે અને ત્યારબાદ મારા સાઇટ પર બીજા 25 ફ્લેટ ને 16 દુકાનો બી અવેલેબલ છે જેનાથી બી મારી એ લોન પૂરી થઈ જાય એવી છે। એમાં જે અમુક 5-6 તત્વો છે એ મારી પાછળ પડેલા છે છેલ્લા 1.5 વર્ષથી, જેમાં સંકેત શાહ છે જેના ફાધર વ્યાજનો ધંધો કરે છે અને એને મારી પાસે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં મારી પર ફરિયાદ દાખલ કરાઈ, એને દુકાન લીધી, ખોટા દુકાનના ડોક્યુમેન્ટ એને પોતે કરીને લોન લીધી અને મને કહે છે કે મેં આ લોન લીધી નથી, જે એના પુરાવા મારી પાસે છે, હું આપ કહેશો તો રજૂ કરીશ। અને એ પછી મારી પાસે મારા હસબન્ડ પાસે 3 કરોડ રૂપિયાની માંગણી કરી। એ જ મને એની અંદર ન્યાય મળતા, આગોતરા મળતા એમનું આ બધા જોડે ફરી ભેગું થઈ અને મારી પાસે જેટલા મારા કોઈ પણ આવા એ લૂફોલ્સ હોય કે કંઈ પણ હોય તો એને ભેગા કરીને આ બદનામ કરવાની એ લોકો કાવતરું ઘડી રહ્યા છે। અમારા મેમ્બરોને બસ એ પૈસા પડાવવા માટે જ કરી રહ્યા છે, અમે એમને તાબે નથી થતા એટલા માટે એ લોકો આ કાવતરું ઘડી રહ્યા છે। મેં બધા ઉપર પોલીસ ફરિયાદ કરેલી છે, મેં વ્યાજની બી ફરિયાદ કરેલી છે, મેં એ લોકો જે મારી પાસે 5 કરોડ રૂપિયા માંગ્યા છે તેની બી મેં ફરિયાદ કરેલી છે। ફરિયાદ અહીં નથી કરી, સીએમ ઓનલાઈન સુધી કરેલી છે, સચિવાલય સુધી કરેલી છે, બધી જગ્યાએ ફરિયાદ કરી છે। મારી પર ફક્ત બેંક ઓફ બરોડામાંથી અરજી ચાલે છે અને એ લોકોએ એક અરજી કરેલી છે, ફરિયાદ કોઈ નથી મારી। અમારી ડિમાન્ડ એટલું છે કે અમારું જે સચોટ છે એ જ તમે બહાર લાવો, અમારે બીજું કંઈ જોઈતું નથી। અમારે જે પૈસા ભરવાના છે, અમારે જે મેમ્બરોને સેટિસ્ફેક્શન આપવાનું છે એ અમે આપીશું જ, અમે કોઈના ઘર જવા નહીં દઈએ, અમારા ઘર જશે તો એ લોકોના ઘર જશે એવું અમે કોઈ ઈચ્છીએ નહીં, અમે લોકોને ઘર વારા કર્યા છીએ। મારું નામ મૃણાલી ચિરાગ શાહ છે।